પાટણના સાંતલપુરમાં ડીઝલના ટેન્કરનો અકસ્માત સર્જાયો છે. તો પાટણથી હાલ આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં અકસ્માતનો બનાવ બન્યો છે. ટેન્કર પલટી ખાઈ જતા ડીઝલ લેવા પડાપડી થઈ ગઈ હતી. સાંતલપુરના રોઝુ ગામના પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો. તો લોકોએ ડીઝલ લેવા રીતસરની પડાપડી કરી હતી. તો સાંતલપુરનો આ બનાવ છે, જ્યાં સાંતલપુરમાં ડીઝલના ટેન્કરનો અકસ્માત સર્જાયો હતો, જેના કારણે ટેન્કર પલટી ખાઈ ગઈ હતી. ટેન્કર પલટી ખાઈ જતા અકસ્માતનો બનાવ બન્યો હતો. ટેન્કર પલટી ખાઈ જતા ડીઝલ લેવા માટે લોકોએ પડાપડી કરી હતી. સાંતલપુરના રોઝુ ગામના પાટિયા પાસેનો આ બનાવ છે, જ્યાં રોઝુ ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. તો લોકોએ ડીઝલ લેવા માટે રીતસરની પડાપડી કરી છે. તો ટેન્કર અચાનક પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે અકસ્માતનો બનાવ સર્જાયો હતો. તો ડીઝલ લેવા માટે લોકોએ ઘટના સ્થળ પર પડાપડી કરી હતી. સાંતલપુરના રોઝુ ગામનો આ બનાવ છે, જ્યાં રોઝુ ગામના પાટિયા પાસે ટેન્કર પલટી ખાઈ ગયો હતો અને જેના કારણે અકસ્માત સર્જાયો હતો. તો સાંતલપુરનો આ બનાવ છે, જ્યાં ડીઝલના ટેન્કરનો અકસ્માત સર્જાયો છે. તો ટેન્કર અચાનક જ પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે ડીઝલ લેવા માટે ત્યાં લોકોએ પડાપડી કરી છે. સાંતલપુરના રોઝુ ગામના પાટિયા પાસે આ સમગ્ર બનાવ સર્જાયો હતો. તો લોકોએ ડીઝલ લેવા માટે રીતસરની પડાપડી કરી હતી. તો ટેન્કર પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો. ત્યારે ડીઝલ લેવા માટે ત્યાં લોકોની પડાપડી જોવા મળી હતી. તો સાંતલપુરના રોઝુ ગામના પાટિયા પાસે અકસ્માતની ઘટના સર્જાઈ હતી. ત્યારે આ બનાવ અંગેની જાણ થતાં લોકો ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ડીઝલ લેવા માટે લોકોએ પડાપડી કરી હતી. તો સાંતલપુરમાં ડીઝલના ટેન્કરનો અકસ્માત થયો છે. ટેન્કર પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ અકસ્માત થવાના કારણે ડીઝલ લેવા માટે લોકોએ ઘટના સ્થળ પર પહોંચીને ડીઝલ લેવા માટે પડાપડી કરી હતી. સાંતલપુરના રોઝુ ગામના પાટિયા પાસેનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં સાંતલપુરના રોઝુ ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. તો લોકોએ ડીઝલ લેવા માટે રીતસરની પડાપડી કરી હતી.